હવે નજર કરીએ સ્પીડ ન્યૂઝ પર। દિલ્હીમાં રાજ્યના કૃષિ મંત્રી આરસી ફળદુ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલની પાક વીમા મુદ્દે બેઠક મળી હતી, જે પૂર્ણ થઈ ગઈ છે। આ બેઠકમાં પાક વીમાને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે। ટૂંક સમયમાં ખેડૂતોને સારા સમાચાર મળી શકે। ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરા બેઠકથી આગામી લોકસભાની ચૂંટણી લડવાની વાત કરી છે। તેમણે કહ્યું હતું કે હું 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યો છું। મહેસાણામાં યોજાયો ગરીબ કલ્યાણ મેળો, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી। મેળામાં લાભાર્થીઓને કરોડોની સહાય તેમણે કરી છે, ત્યારે લાભાર્થીઓને કિટ અને સાધનોનું વિતરણ કરાયું। અમદાવાદ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો દસક્રોઈના જેતલપુરમાં યોજાયો, જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ હાજરી આપી। અમદાવાદ જિલ્લાના 9 તાલુકાના 5118 લાભાર્થીઓને કિટ અને ચેકનું વિતરણ કરાયું। 7 ગામની પંચાયત ઘરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું। આ સાથે વડગાસા, વાસણ, ઢેઢાળ, મોડાસર અને ધોળકાની કન્યા પ્રાથમિક શાળાને ફાળવવામાં આવેલ ગૂગલ ક્લાસરૂમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગરીબ કલ્યાણ મેળામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। પોરબંદરમાં ચોપાટીમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી અને ગરીબ કલ્યાણ મેળામાં ઉપલેટાથી રાણાવાવ વચ્ચેની નર્મદાની બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વાસ્મોની પાણી બચાવ ઝુંબેશને પણ પ્રારંભ તેનો કરવામાં આવ્યો। તો રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ છે, ત્યારે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે ટકોર કરી છે કે ગરીબ કલ્યાણ મેળામાં સહાય કીટ સગેવગે થતી હોય છે। ગાંધીનગરના પ્રેક્ષા વિશ્વભારતી ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં કુલ 3 કરોડના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે। વડોદરાના ધારાસભ્યો એમ્સ મુદ્દે ફરી એક વખત મેદાને આવ્યા છે। શહેરના ધારાસભ્યોએ એક સૂરે કહ્યું કે એમ્સ તો વડોદરાને જ મળવી જોઈએ। ભાજપના ધારાસભ્ય મનીષ વકીલ, જીતુ સુખડિયા અને યોગેશ પટેલે આ માંગ કરી। મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધારાસભ્યોએ લેખિતમાં રજૂઆત કરી છે। મુખ્યમંત્રીએ ધારાસભ્યોને કહ્યું કે આ બાબતે આખરી નિર્ણય કેન્દ્ર સરકાર લેશે। ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા ગુજરાતની મુલાકાતે છે। આજથી નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા 2 દિવસની ગુજરાત મુલાકાતે છે। તો દિનેશ શર્માએ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને આમંત્રણ આપ્યું હતું અને આજે સાંજે વિપક્ષ નેતા પરેશ ધાનાણીને પણ આમંત્રણ આપશે। કૃષિ મંત્રી આરસી ફળદુ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ દિલ્હી જશે। બંને નેતા બેઠકમાં ભાગ લેશે, જેમાં પાક વીમાને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા કરશે। રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના આંતરિક જૂથવાદથી કંટાળ્યા હોવાની રાજકીય વર્તુળમાં ચર્ચા છે। પ્રભારી પદેથી મુક્ત કરવા તેમણે રજૂઆત કરી હોવાની પણ ચર્ચા। વડોદરાના પાદરામાં નર્મદા કેનાલની કામગીરીમાં કોન્ટ્રાક્ટર બાળકો જોડે કામ કરાવતો હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 10 દિવસથી બાળકો પાસે કામ કરાવવામાં આવતું હતું, તે સામે આવ્યું છે। પીએસઆઈના પરિવારની મૃતદેહ સ્વીકારવાની તૈયારી હવે શરૂ થઈ છે, ત્યારે ફરિયાદ બાદ મૃતદેહ સ્વીકારવાની તૈયારી કરવામાં આવી છે। પરિવારે જણાવ્યું કે અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે, અમને હવે રાહત થઈ છે। મહત્વનું છે, અમદાવાદના પીએસઆઈનો આપઘાતનો કેસનો મામલો છે, જેમાં તપાસ કરવા ક્રાઇમ બ્રાન્ચ દેવેન્દ્ર રાઠોડના નિવાસસ્થાને પહોંચી હતી। જો કે પરિવારે જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચ આપઘાત અંગે તપાસ કરશે તો અમે સહયોગ નહીં આપીએ। પરિવારે જણાવ્યું હતું કે અમારી માંગ છે કે આ કેસમાં આપઘાતની દુષ્પ્રેરણા અંગે ગુનો દાખલ કરવામાં આવે અને તે અંગે ફરિયાદ નોંધી તપાસ કરવામાં આવે। મૈસૂરથી અજમેર જતી ટ્રેનમાં 5 લોકો બેભાન હાલતમાં મળી આવ્યા। ટ્રેનમાંથી મળેલ એક મહિલા અને 4 પુરુષને બેભાન કરાયા હતા અને બેભાન હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। પેસેન્જર્સને બેહોશ કરી લૂંટ કરી હોવાની આશંકા છે। પેસેન્જર્સને ભાન આવતા સાચી માહિતી જાણી શકાશે। વડોદરામાં હરતું ફરતું સટ્ટા બજાર ઝડપાયું છે। કારમાં સટ્ટો રમાડવામાં આવતો હતો, જેમાં એસઓજીએ એક આરોપીની ધરપકડ કરી છે। 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મોરબીમાં દબાણ દૂર કરવા મામલે 3 લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેમાં પોલીસે 3 લોકોની અટકાયત કરી। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રૈયા ચોકડી પાસેથી ગર્ભ નિરોધક દવાનો જથ્થો ઝડપ્યો છે। સહકાર એન્ટરપ્રાઇઝમાંથી
11,97,000નો દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચે ખુશી એમ્પ્ટિકેટેડ લખેલી દવાના 171 બોક્સ જપ્ત કર્યા છે અને આ સાથે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે દવાનો જથ્થો ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી. સુરત વરાછા પોલીસે દુષ્કર્મીની ધરપકડ કરી છે. યુવતીને લગ્નની લાલચ આપી ઘરે બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે સિંગાપોર અને થાઇલેન્ડની હોટલમાં પણ દુષ્કર્મ કર્યું છે, ત્યારે આરોપ આ યુવતીએ લગાવ્યા છે. સુરતમાં શિયાળાની કાતિલ ઠંડીમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. બારડોલી નગરમાં આસોપાલો સિલ્ક નામની દુકાનમાં 2,30,000ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. જો કે ચોરે લોખંડના સળિયા વડે લોકર તોડ્યું, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જામનગરમાં ઠંડીથી એક યુવાનનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જામનગરના દિગ્જામ ફાટક પાસે ઠંડીથી ઠૂંઠવાયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો. ઘટનાની જાણ થતાં જામનગર સિટીની સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસે આ અંગે પુષ્ટિ કરી છે કે ઠંડીથી યુવાનનું મોત થયું છે. બનાસકાંઠાના દિયોદરના ચિબડા ગામમાં ડિપ્થેરિયા નામના રોગથી 2 બાળકીના મોત થયા છે અને ચકચાર મચી જવા પામી છે. ગામમાં 12 જેટલા બાળકોને ડિપ્થેરિયા રોગની અસર જોવા મળી રહી છે. બીજી તરફ ડિપ્થેરિયા રોગથી અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ગોંડલ માર્કેટયાર્ડમાં આવેલા મગફળી ખરીદ કેન્દ્રનો વિડીયો વાયરલ થયો છે. નાગરિક પુરવઠા નિગમે ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિડીયોમાં દેખાતા ભરત નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સુરત રૂરલમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે, જેમાં વિદેશી દારૂની 1,322 પેટી સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે 9 વોન્ટેડ છે. પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસએમસીએ 70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મોરબીમાં 2 મોટી સિરામિક ગ્રુપમાં આઈટી વિભાગની ટીમનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. કોરલ અને કેપ્શન સિરામિક ગ્રુપના માલિકને ત્યાં કાર્યવાહી હાથ ધરાઈ. મોરબીમાં આઈટીની લગભગ 25થી વધુ ગાડીનો કાફલો દોડી આવ્યો. લીંબાભાઈ કાસુંદ્રા, બચુભાઈ લખિયા, પ્રવીણભાઈ ભાલોડિયાને ત્યાં તપાસ હાથ ધરાઈ છે. તેમજ જુદા જુદા સિરામિક યુનિટમાં પણ આઈટીની અધિકારીઓએ તપાસ હાથ ધરી. રવિવારે રાજકોટ એસટીના 500થી વધુ રૂટ રદ કરવામાં આવશે. એલઆરડી પરીક્ષામાં રાજકોટની 520 પૈકીની 350 બસ ફાળવવામાં આવી છે, જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવશે. 50,000 જેટલા મુસાફરોને અસર થશે. રાજકોટ હેઠળ આવતા 9 ડેપોના પણ રૂટ રદ કરવામાં આવ્યા છે, જેની અસર થશે. રાજકોટવાસીઓની પાણીની સમસ્યાને દૂર કરવા માટે રાજ્ય સરકારે નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય લીધો છે. સુરેન્દ્રનગરના ધોળી ધજાથી નર્મદાનું પાણી આજી ડેમમાં છોડવામાં આવશે. મચ્છુથી ત્રંબા અને ત્યાંથી નર્મદાના નીર આજી ડેમ સુધી પહોંચાડવામાં આવશે. આજી ડેમને ત્રીજી વખત નર્મદાના નીરથી ભરવામાં આવશે. ચોમાસા સુધી રાજકોટવાસીઓને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે લેવાયો નિર્ણય. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીએ. પાટણના અનાવાડાના લોકોએ કલેક્ટરને ખુલ્લો ફાટક મૂકવા આવેદનપત્ર આપ્યું છે. રેલવે ફાટક ન હોવાથી ગ્રામજનોને 4-5 કિલોમીટર ફરીને જવું પડે છે. ચોમાસામાં પણ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ રહેવાથી લોકો પરેશાન થાય છે, જેથી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. દ્વારકા તળાવનું કામ અધૂરું રહેતા ખેડૂતો વિફર્યા છે. તળાવ પાસે 11 ગામના ખેડૂતોએ હલ્લાબોલ કર્યું. વળતર ચૂકવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો.
ખેડૂતોની જમીન તળાવ માટે આપવામાં આવી હતી, જેમાં 1,60,60,00,000ના ખર્ચે તળાવનું કામ ચાલી રહ્યું હતું, જે અટકી ગયું છે. ત્યારે ખેડૂતોમાં રોષ છે. તેને લઈને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ખેડૂતોએ આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત મિલકતની હરાજી કરવામાં આવી છે. પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર સામે લાલ આંખના ભાગરૂપે વિવિધ ઝોનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી. મધ્ય ઝોનના કેબી કમર્શિયલની હરાજી એએમસીએ ઢોલ નગારા વગાડીને પૂર્ણ કરી છે. કેબી કમર્શિયલનો 22 લાખનો ટેક્સ બાકી હતો. મિલકત લેવા કોઈ તૈયાર નહોતું, ત્યારે એએમસીએ કબજો લીધો છે અને બપોરે અન્ય મિલકતની હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. 12 કલાકમાં 2 દર્દીના મોત થયા છે. હોસ્પિટલમાં 9 દર્દી હજી સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લૂના કારણે થયેલા મોતનો આંકડો હવે 44 પર પહોંચ્યો છે. અરવલ્લીના મેઘરજના ચિકારી પ્રાથમિક શાળા 2માં ગંભીર બેદરકારી સામે આવી છે. શિક્ષકોની બેદરકારીથી બાળક શાળાના ઓરડામાં રહી ગયું હતું. પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી અને સવારે 6 વાગે શાળામાંથી બાળકને બહાર કઢાયું. મહુવા નજીક માઇનિંગ વિવાદ વધુ વકર્યો છે, જેને લઈને મહુવા પંથકના 5 ગામમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો. ખેડૂતો પર દમનના વિરોધમાં બંધ પાડવામાં આવ્યો, તેમજ સ્થાનિકોએ ધરપકડ કરાયેલ 38 ખેડૂતોને છોડવા માંગ કરી છે. તાપી જિલ્લામાં ગ્રામ્ય રક્ષક દળના જવાનોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં સ્થાનિક યુવાનો નોકરી અને કાયદો વ્યવસ્થાને લઈને ઉમેદવારી નોંધાવશે. 4 દિવસમાં 1100થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા થઈ રહી છે, જેમાં 2200થી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. અમદાવાદ શહેરમાં વગર વરસાદે ભૂવો પડ્યો છે. વટવા નારોલ માર્ગ પરની ઘટના, જ્યાં ભૂવો પડ્યો છે. એએમસીને કોર્ડન હવે તેના દ્વારા કરાયું છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી પ્લેટિનિયમ રેસિડેન્સી હોટલની લિફ્ટમાં બાળક ફસાતા બાળકનું મોત થયું છે. બાળક હોટેલમાં વાસણ ઘસવાનું કામ કરતો હોવાની આશંકા છે અને હાલ તો પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ડાંગના મહાલ બરડીપાડા પાસે ખાનગી બસના અકસ્માતમાં 10ના મોતને લઈને પોલીસે 3ની ધરપકડ કરી છે. બસ ડ્રાઈવર, બસ માલિક અને ટ્યુશન ક્લાસીસના સંચાલકની ધરપકડ થઈ છે. ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા. છોટાઉદેપુરમાં અકસ્માતની ઘટના બની છે. ટ્રેક્ટરે સાયકલ સવાર વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. 3માંથી એક વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. દાહોદ કોર્ટે રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે, ત્યારે સ્થાનિકોએ કામગીરીનો વિરોધ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો. આવતીકાલે કચ્છના રણમાં ગ્લોબલ આર્ટ ફેસ્ટિવલ યોજાશે. ફેસ્ટિવલમાં 18 દેશના 29 આર્ટિસ્ટ ભાગ લેશે. આ ફેસ્ટિવલ ફેબ્રુઆરી સુધી ચાલશે. ઉનાના ભાચા ગામના સરપંચનો દીપડાના બચ્ચા સાથે ફોટો વાયરલ થયો છે. સરપંચની વાડીમાં દીપડાનું બચ્ચું આવ્યું હતું, જેની જાણ વન વિભાગને કરવામાં આવી નહોતી. ત્યારે સરપંચ 2 દિવસ બચ્ચાને રાખ્યા બાદ વન વિભાગને જાણ કરી હોવાનો આક્ષેપ થયો છે. સમગ્ર મામલે એસીએફ પરમારને તપાસ કરવા આદેશ અપાયા છે. સિંહબાળનો એક અદભુત વિડીયો વાયરલ થયો છે. સિંહબાળ સાથે અહીં સિંહણ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા હતા. 30 સેકન્ડના વિડીયોમાં સિંહણ બાળસિંહને વહાલ કરતી નજરે ચડે છે. રાજ્યમાં ઠંડીનું જોર યથાવત જોવા મળ્યું છે. સૌથી ઠંડુ શહેર ગાંધીનગર નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 7.4 ડિગ્રી નોંધાયું. રાહુલ ગાંધીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આપે ગઠબંધનને લઈને ઇનકાર કર્યો છે. દિલ્હી, ગોવા, હરિયાણા, પંજાબમાં આપ એકલા હાથે ચૂંટણી લડશે. જમ્મુ કાશ્મીરમાં આવેલા ત્રાલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. હાલમાં સેનાનું ત્રાલમાં સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે. આતંકી એનએસએના અથડામણમાં 2 જવાન ઇજાગ્રસ્ત થયા છે અને 1 જવાનનું શહીદ થયા હોવાના સમાચાર છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કુંભ પહેલા જ દેશની હાઈસ્પીડ ટ્રેન દોડતી થઈ શકે છે. કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે દેશની સૌથી ઝડપી દોડનારી ટ્રેનને પણ આ ટ્રેન ટક્કર આપશે, જેનાથી મુસાફરોની યાત્રાનો સમય ઓછો થઈ જશે.
આજે ફરી એકવાર લોકસભામાં રાફેલ મુદ્દે ચર્ચા થઈ. કોંગ્રેસે તમામ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યું હતું અને આજે કોંગ્રેસના આરોપના સરકારે જવાબ આપ્યા. રાફેલ મુદ્દે રક્ષામંત્રી નિર્મલા સીતારામન પણ જવાબ આપી શકે તેમ હતું. ત્યારે ગઈકાલે લોકસભામાં જ્યારે રાફેલ મુદ્દે હંગામો થયો હતો, સરકાર તરફથી અરુણ જેટલીએ જવાબ આપ્યો હતો. ડેનમાર્કમાં બ્રિજ પર ટ્રેન અકસ્માતમાં 6ના મોત, 16 લોકો ઘાયલ હોવાના સમાચાર. આ અકસ્માત ગ્રેટ બેલ્ટ બ્રિજ પર થયો છે, તો જે ઝીલેન્ડના ટાપુઓને ડેનમાર્કથી જોડવાનું કામ કરે છે. ત્યારે ટ્રેનમાં 131 મુસાફરો અને 3 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આફ્રિકી દેશ કોંગોમાં 2018ના ઓગસ્ટથી અત્યાર સુધીમાં 600થી વધારે ઇબોલાના કેસ નોંધાયા છે. કોંગોના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે 608 નોંધાયા છે, જેમાંથી 366 લોકોના મોત થયા છે, 205 સાજા થઈ ગયા છે અને 54 કેસ તપાસના વિષયમાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે પાકિસ્તાન સાથે સારા સંબંધો જોઈએ છે, પરંતુ તેઓ દુશ્મનને સહારો આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે પાકિસ્તાન અમેરિકા માટે યોગ્ય નથી, પરંતુ તે નવા નેતૃત્વ સાથે ટૂંક સમયમાં બેઠક કરશે. બાંગ્લાદેશમાં એક જાણીતા મીડિયા હાઉસ બાંગ્લા ટ્રિબ્યુનલ સાથે વાત કરતા પત્રકાર હિદાયત હુસૈન મૌલાની મતદાન પ્રક્રિયા પર ખોટી માહિતી પ્રકાશિત કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. પત્રકારે ખુલના ગામની બેઠકમાં નોંધણી કરાયેલ મતદારો કરતાં 22,000 વધુ મત થયાનું રિપોર્ટિંગ કર્યું હતું. અફઘાનિસ્તાનમાં લાઇબ્રેરી માટે ડોનાલ્ડ ટ્રમ્પે ઉડાડ્યો પ્રધાનમંત્રી મોદીનો ઉપહાસ. તેમણે કહ્યું કે મુલાકાત દરમિયાન મોદી વારંવાર અફઘાનિસ્તાનમાંની લાઇબ્રેરીનો ઉલ્લેખ કરી રહ્યા હતા, તો હું શું એની માટે આભાર પ્રગટ કરું, પણ ત્યાં વાંચશે કોણ? મને નથી સમજાતું કે તેનો ઉપયોગ કોણ કરે છે. આઈસર મોટર્સનું વેચાણ ડિસેમ્બરમાં ઘટ્યું છે. કંપનીની ફ્લેગશિપ બાઇક બ્રાન્ડ રોયલ એનફિલ્ડનું વેચાણ 13% ઘટ્યું છે, તો વોલ્વો ટ્રકનું વેચાણ પણ 132 યુનિટથી ઘટીને 123 યુનિટ થઈ ગયું છે. આઈસર મોટર્સનું કુલ કમર્શિયલ વ્હીકલ વેચાણ વધ્યું છે. ડિસેમ્બર મહિનામાં ઓટો કંપનીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બરમાં કંપનીના વેચાણમાં 4%નો ઘટાડો નોંધાયો છે. હીરો મોટોકોર્પનું કુલ વેચાણ 4,27,000 યુનિટથી ઘટીને 4,53,000 યુનિટ થઈ ગયું છે. બજાજ ઓટોનું ડિસેમ્બરમાં વેચાણ સારું રહ્યું, પરંતુ અનુમાનની સરખામણીએ નબળું રહ્યું. ત્યારે ડિસેમ્બરમાં કુલ વેચાણ 18% વધીને 3,46,000 યુનિટ પર રહ્યું, જ્યારે સ્થાનિક વેચાણ 21% વધીને 1.8 લાખ યુનિટ પર રહ્યું. કંપનીનું મોટરસાયકલનું વેચાણ 31% વધ્યું છે. ઝાબુઆના કડકનાથ સંશોધન કેન્દ્રએ ભારતીય કપ્તાન વિરાટ કોહલીને ટ્વીટ કરી સલાહ આપી કે કોહલીને ગ્રીલ ચિકન છોડીને કડકનાથ ચિકન ખાવા પર ભાર મૂક્યો છે. આ મામલે તેણે જણાવ્યું કે કડકનાથ ચિકનમાં ખૂબ ઓછી ચરબી અને કોલેસ્ટ્રોલ હોય છે. વિરાટ કોહલીને શારીરિક પીડા થઈ છે. તેણે જણાવ્યું કે 2011થી તેને પીઠમાં પીડા છે, પણ તે તેની સાથે રમી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી 2011ની પીઠની નિગલ્સથી પીડાય છે. પ્રિયંકા ચોપરા નિક જોનાસની લગ્નની અણજોઈ તસવીરો હવે સામે આવી છે, શેર કરવામાં આવી છે. ફેશન ડિઝાઇનર રાલ્ફ લોરેને જોધપુરની નવી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યા. સોનમ કપૂરે પિતા અનિલ કપૂર અને પરિવારના બાકીના લોકો બાલીમાં નવા વર્ષનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી. હોલિડેથી પરત ફર્યા પછી રિતિક રોશન, સુઝેન અને બાળકો મૂવીની મજા માણતા જોવા મળ્યા. સિમ્બાનો બોક્સ ઓફિસમાં 6થો દિવસ, જેમાં રણવીર સિંહના અભિનયનો જાદુ દર્શકો પર ચાલી રહ્યો છે. 6 જ દિવસમાં ફિલ્મે 100 કરોડની કમાણી કરી લીધી છે. રેક્સ થિયેટર બેંગલુરુનું આઇકોનિક સિંગલ સ્ક્રીન સિનેમા, જેની વિદાય કરવામાં આવી. 70 વર્ષથી વધારે જૂના રેક્સ થિયેટરમાં 31 ડિસેમ્બરે જોવાઈ આખરી ફિલ્મ. કાજોલ અને અજય દેવગણ પુત્રી નિશા અને પુત્ર યુગ સાથે થાઈલેન્ડ બીચની હોલિડે પર મજા માણી રહ્યા છે. ત્યારે નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે હોલિડે પર હતા, જેની તસવીરો સામે આવી છે. વર્ષ 2019 આવતા જ બોલિવૂડમાં નવી ફિલ્મોની તાજગી પથરાઈ ગઈ છે.
તો તાનાજી ધ અનસંગ વોરિયર બોલિવૂડની આ સિલેક્ટેડ ફિલ્મોમાંથી એક છે. દર્શકો તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જોકે અજય દેવગણે ફિલ્મનું શૂટિંગ થોડા સમય પહેલા શરૂ કર્યું છે, પરંતુ સતત ફિલ્મને લઈને ચર્ચા રહેતી આવી છે. ત્યારે 19 જુલાઈ 2018ના રોજ ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું. ત્યારથી જ આ ફિલ્મને ખૂબ ચર્ચા મળી છે અને સમાચારોનું બજાર ગરમ થઈ ગયું હતું. તો સ્પીડ ન્યૂઝમાં હાલ આટલું જ. વધુ સમાચારો સાથે મિથુન થોડી વારમાં જોડાશે. જોતા રહો ઝી 24 કલાક.